સમય આવે જગત આખી ઉઠી જાય બાપ, બાઈ ઉઠી જાય, હગુન ઉઠી જાય, પણ મારા બાપ ઠાકરની દેવી, મારી માં હગત, મારી માં સાવન, મારી માં બેબીયું આખ્યું વિશે અંધા બોલે મોયાવડી વસતી મોદની તારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માંડે અને નબળ દેખી વગર બાકી કોઈ થપાડનો ઘા કરી જાય અને મને રોતા રોતા તારી જગ્યામાં આવે અને બેટા તમારી વસ્તી માં થપાડ મારી હોય અને તલવારનો વેરો નો લઈ આવું ને એટલે ઠાકરની દેવી મને ખોટ લાગે બાપ આ મને ઠાકર દીદી જય હો
મરી બાબા વેરાગની દીવી આવે આવે ભાઈ આવે મારા બાપ મને ખબર છે ભાઈ પણ આમાં ઉતાવળે આંબો નો પાકે બધાને ધોણાવવા છે બધાને મારવા છે પણ મિત્રો આ તો સાહેબ લેલું થોડી ઘોટો ઘોટમાં ઘડેલ્યું એ જેવા જેવા મને માનવ્યું હેડી હેડી કરી વાતળ્યું ભાઈ કારણ કે બાપ ભુવાને ભુવા પણી પડિયાને પડિયાર પણી અને વાણિયાને વાણિયા પણી એમ નામ નથી મળતી આવો અમારે જીંજુવાડાની જગ્યામાં ઓ ભુવા એમ નામ થોડું થવાય છે અને એમ નામ ખોલીએ દેવી રમવા નથી આવતી હો મારા બાપ એ જીંજુવાડાની જગ્યામાં જ્યારે મારી પાવાની દેવી ખમા કરીને વહી જાય ને પછી મારી હકતડીનો વારો આવે ને ભાઈ મારી નાય પાહે એક ભાઈ ઉભા હોય તમે YouTube માં જોયું છે બાપ આવડી મોટી સરી કાઢીને આપે અને ભુવાના હાથમાં આપે લે ભુવા તારા ભાગલે દેવી હોય ને અને અસંતન ભુવા પણ મળી હોય ને આ જીભ હોરી સરી કાઢ અને લોહીનો ડાઘ ન થવો જોઈએ એમ નામ ધોણાય છે પણ અમારા જંજવાડિયા કુળમાં મારી પાવાની દેવી પેલા મારી હકતડી પેલા મારી મોમાઈ પેલા મારો દાદો પાડ પૂજાય છે મારી આયુનો આગેવાનો મારો દાદો હવાલ પૂજાય છે ને કદાચ કાળોતરા નાગનું ઝેર સડી ગયું હોય અને મારા દાદા હવાના નામની ફાળકી નાખો અને બાપ જો ઝેર સડવા દઉં ને તેથી મને દાદા હવાને ખોઈ નાખે બાપ મારા બાપ નાથાની બનાવે મારી અર્જુન સુખના માંડ્યા મંડાની દેવી બેટા તને 100 મહિનાનો બાળો બનાવ્યો છે ને આજ અર્જુન સુખની જગ્યાની મારી પાસે તને ક્ષેત્રમાં ઉભી થાવ ને તેથી મને નાથાની દેવીને ખોઈ નાખે બાપ
દેવી મારી નાથ. મારી વસ્તી માથા કોઈ અણઘડતી આવી જાય જો ઠાઠના મધ નો તોડાવી નાખો ને મને નાથાની દેવીને ખોઈ લાગે બા. ભલા ભલા મારા ગુણના ખોલિયા बेटा कोई याद करे तो रोता ना हुड़ा नोर सुने तेरी जगती माल पर मन सुरवी तो मन खोई टाके बा. હવે મિત્રો આ એક ભુવાને લઈ પછી આપણે અલ્પેશભાઈ ને થોડીક વાર આપણે રજૂ કરી કારણ કે મિત્રો તમારા પાંસાળા કોરના એમના તાલીમના ગળગાથી વધાવો ભલે થોડા ઝૂલનું ગાશે કા હવે ઇદલગાણિયા કોરના જે મિત્રો ભુવા પટિયા છે તે સર્વે પધારો બાબા. સુખીએ વાણી વાણી સુખીએ એક ભાઈનો મોબાઈલ પડી ગયો છે મિત્રો જે કોઈને મળ્યો હોય ને ભાઈ અહીંયા માતાજીના પારે આપી દીજો ભાઈ. ભાઈ આમાં અમે હાથથી આપણે કહીએ છીએ નીચે બેસી જાઓ પણ આમાં કોક ને ઉભું રહેવાની માનતા હોય ભાઈ એટલે આપણે કઈ કહેવાય નહીં. કારણ કે આખરી કસોટી હોય એવી કોઈ માનતા હોય અટકની કે મારી દેવી જમતા હોય તમારે ઉભું રહેવું છે. એટલે ઘણી જગ્યાએ આવા બનાવ બને છે ભાઈ. હવે તમે મને કહો હું આ બધાને કહું નીચે બેસી જાઓ મારાથી કેમ બહુ કહેવાય ભાઈ અને એક બે જગ્યાએ તો કહેવાય ગયું ને મને કે ભાઈ તમે નીચે બેસી જાઓ કેટલી વાર કહેશો. મેં કીધું ભાઈ મને કેતી આવું તમારે કેવું પડે. મને કે તમને ખબર છે. મેં કીધું ના મને કે મારે ઉભું રહેવાની માનતા છે. મારા બધા ભાઈઓ ભેગા થઈ ગયા ને એની માનતા છે બાપ એ ભાઈ. પણ મેં કીધું ભાઈ ભલે તારી માનતા હોય ને ઉભું રહેવાની માનતા હોય પણ તો કોઈને નડ્યું ને એમ ઉભો રહે ભાઈ. હા વાં છેલ્લે ઉભો રહે આમ સાઈડમાં ઉભો રહે. હા મિત્રો આ તો દેવીનો દરબાર છે બાપ. એટલે ધર્મને ઓળખ્યું ઓળખાય નહીં ધર્મને ઓળખ્યું એ ઓળખાય નહીં ધર્મને ભજાય નહીં ધર્મ
એ ધર્મને ભજુ ભજાય ધર્મને મરી નાખ્યો એ ઓળખ્યું ઓળખાય નહીં મરી ભાંગલા વાગની મરી ભાંગલા વાગની નબળો નિહાપો એ નાગવા દેવી નબળો એ નિહાપો આ મળ્યા મારા બાપ બલની દેવી મારા બલની દેવી મારી વિહા બદલી મારા બાપ રણમલની દેવી મેલતી આમ જો તારા નામનો સોટલો વધાર્યો છો કોઈ લાગ્યો લાગ મને મારી વસતી કોઈ લાગ્યો લાગ મને બેટા મને રણમલની દેવીને સોટ પોરા મારે આજ તો લાગ્યો લાગ મને જો સીમાનો સાંડવા દઉં ને એટલે મને વિહળીને મને જગતમાં મને કોઈ લાગી જાય બાપ બોલો સગડું સો માનવતી હોમા એટલે આજે ભુવાના થોડા વાસે ભાઈ બોલા મારા બાપ લાલસડી આવી
ખોલિયા તનવારી જા હવે મિત્રો 2-5 મિનિટનું એકાદું ઝૂલનું લઈ પછી આપણે અલ્કેશભાઈને કહીએ કે બાપ પધારો.